નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલ આપ સૌને આવકારું છું. હું ધારી લઉં કે તમારી તૈયારી વ્યવસ્થિત જઈ રહી છે, તમે એક પ્રોપર આયોજન સાથે વાંચી રહ્યા છો. અહીંયાથી વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પરથી પણ તમને દરરોજ 2 લેક્ચર મળે છે, એક યોજના અને કરંટ અફેર્સ. અને આ લેક્ચર સિરીઝ જે આપણે શરૂ કરેલી છે એ તમારા માટે એટલી મહત્વપૂર્ણ છે કે એમાંથી સીધો સવાલ તમારી પરીક્ષામાં પૂછવાનો હોય. એટલે યોજનાઓની ચિંતા હવે તમારે બિલકુલ નથી કરવાની. યોજનાઓ દરરોજ આપણે 5-7 મિનિટનો એક નાનો એવો યોજનાનો વિડીયો અપલોડ કરીએ છીએ અને એ યોજનાનો પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બરાબર, તો આપણે દરેકે લેક્ચર જોઈ લઈએ, બીજા લોકો સુધી પણ એને પહોંચાડી દઈએ. આજે આપણે ખાસ ભણવી છે એક મહત્વની યોજના, હૃદય યોજના. હૃદય ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર, મુઠ્ઠી જેવડું હોય, પણ આ યોજના કંઈક અલગ છે. પરીક્ષામાં જો યોજનાઓ સંબંધિત સવાલ કેવા પૂછાય કે આ યોજના કયા મંત્રાલયની છે, બીજું કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું રહેલો છે, અને ત્રીજું કે એનું જે પૂરું નામ હોય એમાંથી એકાદો અક્ષર કે ભાઈ આ હૃદય છે એમાંથી એચ નો અર્થ શું થાય, આર નો અર્થ શું થાય, આઈ નો અર્થ શું થાય, એવા કંઈક ને કંઈક સવાલ તમને પૂછાય. તો આપણે વધારે સમય ન લેતા આપણે જોઈએ હૃદય યોજના, હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના અથવા ઓગમેન્ટેશન સ્કીમ. હૃદય, નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ, નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના એટલે કે હૃદય યોજના. તો પહેલો જ સવાલ આમાંથી આપણા માટે એવો બને કે હૃદય યોજના અંતર્ગત એચ નો અર્થ શું થાય. હવે આપણી મેન્ટાલિટી શું હોય કે ભાઈ હૃદય એટલે કંઈક સ્વાસ્થ્ય સાથેની યોજના હોવી જોઈએ, પણ આપણે એનું પૂરું નામ જોઈએ તો આપણને ખબર પડે કે આ તો હેરિટેજ સાથે સંબંધિત છે, તો એચ નો અર્થ થાય હેરિટેજ. ત્યાર પછી આપણને એમ પૂછે કે ડી નો અર્થ શું થાય, તો કે ડેવલપમેન્ટ. તો એમ છે કે આઈ ક્યાંથી આવ્યો, તો કે સિટીમાં સી આઈ, તો ત્યાંથી આઈ આવ્યો. એનો અર્થ થાય ઓગમેન્ટેશન અને વાય એટલે યોજના. હવે આ આજકાલની યોજના નથી, મોદી ગવર્મેન્ટનો પહેલો કાર્યકાળ, મોદી 1.0, વર્ષ 2015ના જાન્યુઆરી માસમાં હૃદય યોજના લોન્ચ કરવામાં આવેલી છે. અને એમાં નામ જ તમે જુઓ કંઈક શું લખેલું છે કે નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ. હવે હેરિટેજ સિટી, ભારતના એવા સિટી કે જેનો આપણને વારસો મળેલો છે, પ્રાચીન શહેરો જેને આપણે સામાન્ય રીતે હેરિટેજ કહેતા હોય, પ્રાચીન કોઈ પણ વસ્તુ હોય એને આપણે હેરિટેજ કહેતા હોઈએ છીએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભારતના 2 હેરિટેજ શહેરો કયા કયા, તો પહેલું શહેર અમદાવાદ, ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ, અને બીજું હેરિટેજ સિટી એટલે ગુલાબી શહેર જયપુર, રાજસ્થાનનું કેપિટલ. તો આ યોજના અંતર્ગત હેરિટેજ સિટીનું ડેવલપમેન્ટ કરવાનું છે. તો 2 કામ, સિટી ડેવલપમેન્ટ, પણ કયા સિટીઓનું ડેવલપમેન્ટ, તો કે જે વારસો ધરાવે છે, આપણા જે હેરિટેજ શહેરો છે એનું ડેવલપમેન્ટ. તો હવે તરત આપણને પ્રશ્ન થાય તો આ યોજના સાથે સંબંધિત મંત્રાલય કયું હશે, અને પહેલી નજરે આપણને એવું પણ લાગે કે અહીંયા કંઈક સાંસ્કૃતિક મંત્રાલય હશે, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. તો જુઓ, મિનિસ્ટ્રી ઓફ કલ્ચરે પણ પોતાનો કંઈક ને કંઈક રોલ તો ભજવવાનો છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સંસ્કૃતિ મંત્રાલય શું કરશે, તો કે પોતે ડેટા એકઠો કરશે, અલગ અલગ શહેરોની માહિતી એકઠી કરશે, અને પછી આવાસ બાબતોનું જે મંત્રાલય છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, એ મંત્રાલયને માહિતી આપશે અને કહેશે કે આ શહેર આપણા હેરિટેજ શહેરો છે, અથવા તો આ શહેરની અંદર આપણા હેરિટેજ પ્લેસ આવેલા છે, એટલે તમે એને ડેવલપ કરો. એ પ્રકારની આખી યોજના છે. એટલે કયો શહેર ડેવલપ કરવું, જો પ્રવાસન કોઈ પણ સ્થળ હોય, તમે જેમ કે ચાંપાનેર જાઓ, પાવાગઢ જાઓ, વગેરે જગ્યાએ, જુનાગઢ જાઓ તો આપણે ત્યાં કોઈ પણ પ્રવાસી જાય તો ત્યાંના રહેવા ખાવા પીવાની સુવિધાઓ ખાસ, બીજી કોઈ રોપવેની વગેરે સુવિધાઓ, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ, ત્યાં સારી કક્ષાના હોટલ, ગેસ્ટ હાઉસ વગેરે બને, આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કહેવાય. પ્રાઇવેટ પોતાની રીતે કામ કરતું જ હોય, પણ સરકાર પણ કંઈક કામ કરે. તો કયા કયા હેરિટેજ શહેરો છે, કયા કયા એવા પ્લેસીસ છે કે જ્યાં ખરેખર ડેવલપમેન્ટની જરૂર છે, તો એ અંગે કહેશે કોણ, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. અને ત્યાર પછી આખી યોજના ચલાવશે કોણ, એના માટેનું મુખ્ય મંત્રાલય કયું છે, તો કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. આખો મુદ્દો તમને સમજાય છે. હવે જો એનો ઉદ્દેશ્ય
કે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ઓળખ કરાયેલા એટલે કે મંજૂર કરાયેલા હેરિટેજ સ્થળોની નજીકના વિસ્તારો માટે હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું એવો આ યોજનાનો ઉદ્દેશ છે. આ પૂર્ણ રૂપે કેન્દ્ર સરકારની યોજના છે. 100% આના માટેનું ભંડોળ આના માટેના નાણાં કેન્દ્ર સરકાર આપી રહ્યું છે. અને આ યોજના ક્યારે શરૂ થઈ? 2015માં. તો આપણે જોઈએ કયા કયા એવા શહેરો છે, જેમ કે અજમેર, અજય મેરુ દ્વારા સ્થાપના થયેલું શહેર અજમેર, ગરીબ નવાઝની દરગાહ જ્યાં આવેલી છે. અમૃતસર, શીખોની અંદર સૌથી મહત્વનું શહેર અમૃતસર, ત્યાં આવેલું એક જલિયાવાલા બાગ, બંને આપણને યાદ આવે, જલિયાવાલા બાગ, અને બીજું ગોલ્ડન ટેમ્પલ એટલે કે સુવર્ણ મંદિર, જેને આપણે હરમિંદર સાહેબ તરીકે ઓળખીએ છીએ. હરમિંદર સાહબ, ગોલ્ડન ટેમ્પલ. તો અમૃતસર હેરિટેજ, બાદામી દક્ષિણ ભારતની અંદર, દ્વારકા, પછી ગયા બૌદ્ધ સ્થળ, વારંગલ, પુરી, કાંચીપુરમ, મથુરા, વારાણસી અને વેલંકની. તો આ એવા હેરિટેજ શહેરો, આપણે હિસ્ટ્રી ભણીએ ત્યારે બધા શહેરોનો કંઈક ને કંઈક આપણે અભ્યાસ કર્યો હોય. આ બધા શહેરોની આજુબાજુ ડેવલપમેન્ટ માટે થઈને ખાસ પ્રકારની યોજના એટલે હૃદય યોજના. આખો મુદ્દો તમને ખબર પડી ગઈ. યોજના જો આવી રીતે ભણી લેશું ને તો હું એવું માનું કે આપણને કોઈ દિવસ પ્રશ્ન નહીં થાય. આપણે એને સમજવાનું છે ભાઈ આ યોજના કયું મંત્રાલય ચલાવે છે, એનો ઉદ્દેશ્ય શું રહેલો છે, એની સાથે બીજું કોઈ મંત્રાલય છે કે નહીં, ક્યારે લોન્ચ થયેલી છે. અને એટલે જ ખાસ આપણે આ યોજનાઓની સિરીઝ શરૂ કરી છે. 27-28 જેટલી યોજનાઓ અપલોડ થઈ ગઈ છે અને રોજ આપણે એક એક યોજના ભણીએ છીએ. તમે વિચારો કે આનાથી આપણે કેટલું કન્ટેન્ટ ભેગો થશે. અને પરીક્ષામાં ભણી લે એટલે આપણું તમામ કામ અહીંયા થઈ જાય. આપણને સીધો યોજનાનો પ્રશ્ન પૂછાય એટલે આપણને આવડી જાય. તો આ ત્યાં આપણી હૃદય યોજના હોય. એવી આશા રાખું કે તમને આખી યોજના સમજાણી હશે. જો તમને ખરેખર આ પ્રકારના વિડીયો પસંદ આવતો તેને લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી, તમારા કોઈ ગ્રુપ હોય એમાં પણ તમે મોકલી દો એમને, જેથી કરીને મહત્તમ લોકોનો લાભ લઈ શકે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું કંઈક નવા મુદ્દા સાથે, કંઈક નવી યોજના સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.